ડભોઈ તાલુકાના કરણેટની ઉરસંગ નદીમાં પ્રતિબંધિત વિસ્તારમાં રેતી ખનન કરનારા ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવાની જિલ્લા કોંગ્રેસની માંગ। ડભોઈ તાલુકાના ઉરસંગ પટની સફેદ રેતીની સોનાના ભાવે વેચાય છે અને ઉરસંગ નદીના પટમાં ડભોઈ નગરને પાણી પૂરું પાડતા ફ્રેન્ચ પદ્ધતિના કૂવાની આજુબાજુ 1 કિલોમીટરનો વિસ્તાર પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે। ત્યાં અવારનવાર રેતી ખનનની ફરિયાદો ખાણ ખનીજને કરવામાં આવેલ છે, પરંતુ ખાણ ખનીજ વિભાગ આંખે પાટા બાંધી અને વહીવટ કરતા હોવાનું જાણવા મળે છે। ડભોઈ તાલુકો ઉરસંગ પટમાં ગત સપ્તાહે ગેરકાયદેસર ખનન અને રોયલ્ટી વિનાની ટ્રકો ઝડપાઈ હતી, જેને લઈ ખાણ ખનીજ વિભાગની સંતા કુકડીની રમતને લઈ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ઉરસંગ પટમાં ગેરકાયદેસર રીતે ખનન કરતા ભૂમાફિયાઓ અને ખાણ ખનીજની ગંભીર બેદરકારીને કારણે સરકારને આર્થિક નુકસાન થઈ રહ્યું છે, જેની સામે કાર્યવાહી કરવા આવેદનપત્રમાં રજૂઆત કરાઈ હતી। જિલ્લા કલેક્ટર શ્રી હવે કાયદાનો કોરડો વીંઝે છે કે કેમ એમના પર સૌની નજર છે। વધુમાં જાણવા મળ્યા મુજબ ભૂતકાળમાં અધિકારીઓ સામે હુમલાના પણ ઉલ્લેખ આવેદનપત્રમાં કરવામાં આવેલા છે। વધુમાં આવેદનપત્રમાં દિન 7માં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આંદોલન કરવા જિલ્લા કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારાઈ છે। આ પ્રસંગે જિલ્લા પ્રમુખ જસપાલસિંહ પઢિયાર, જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદાર તેમજ ડભોઈ કોંગ્રેસના પ્રમુખ સતીશ રાવળ, નગરપાલિકાના સભ્યો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, ડભોઈ। अपनी आसपास बनती घटनाना समाचार જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।